सांस्कृतिक सदाचार અને સામાજિક મૂલ્ય માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષના સુરત ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકારના રમતગમતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વ સાવર પ્રસાદ રામપ્રસાદ દુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશવભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરુણ મિશ્રા, कोमलबेन सावलिया, प्रतिभा देसाई ने गुजरात सांस्कृतिक योद्धा पुरस्कार થી સન્માનિત કર્યા। મુખ્યમંત્રી તેમજ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિને વિશેષને 1 લાખનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિ પત્ર, સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયા। સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલ વ્યક્તિ વિશેષોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરતા આનંદની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે। નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્ય સાથેના શિક્ષણો પર પણ સતત ભાર મૂક્યો છે। જો આપણે આને એક મોટા ફલકમાં જોવું પડશે। ભારતની સામે મોટો પડકાર અત્યારે કયો છે? ભારતનો મોટો પડકાર આજે છે એ છે જે વિકૃતિ આવી રહી છે ફિલ્મના માધ્યમોથી, ઓટીટી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ફોન ઉપર આવી રહી છે અને આપણા દીકરા દીકરીઓ જોઈ રહ્યા છે। એ બળાત્કારનું મૂળ કારણ છે। 80% જે બળાત્કારના કેસ થાય છે એમાં એની પાછળ પોર્નોગ્રાફીનો રોલ હોય છે। આ બિલકુલ સિદ્ધ થઈ ગયેલું છે। પોલીસમાં તમે જશો એનું રિપોર્ટિંગ નથી થતું। તો એની સામે જે લડાઈ લડવાની છે આપણે, એની સામે 2 ફલક, એના 2 માધ્યમ છે। એક છે એક કોર્ટના માધ્યમથી સરકારની પાસે ખરડો પાસ કરાવીને પોલીસ એનો રોલ છે, લડાઈ લડવાની છે જે, અને બીજું છે એનું જાગૃતિ ફેલાવીને, જાગૃતિની અંદર જે લોકો સમાજની આ વિકૃતિ સામે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મથી રહ્યા છે, એમને પ્રોત્સાહન આપવું એ બહુ મોટું કાર્ય છે। અને એના એ ભાગરૂપે આજનો કાર્યક્રમ બહુ અગત્યનો હતો, કારણ કે જે લોકો મથી રહ્યા હોય સંસ્કૃતિને બચાવવા માટે આવા સમયમાં એમનું પ્રોત્સાહન આપણે નહીં કરીએ તો આપણે આ લડાઈ નહીં જીતી શકીએ। બીજું, સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન જે મારી સંસ્થા છે એનું નેમ છે કે જે વિકૃતિ આવી રહી છે એને કોઈ પણ પ્રમાણે રોકવી, જે નળમાંથી આવી રહ્યું છે એને ગમે તે રીતે એને રોકવી। અને બીજું હું જે વસ્તુ કહું છું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈના અધ્યક્ષતા હેઠળ, નેતૃત્વ હેઠળ ખૂબ બધી પ્રતિજ્ઞાઓ લીધી કે આ ક્ષેત્રમાં અમે નંબર 1 થઈશું, પેલા ક્ષેત્રમાં નંબર 1 થઈશું। આપણે હજુ એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે ભારત વિશ્વના પહેલા વિકૃત સામગ્રી મુક્ત દેશ બનીશું। સુધા નાકરાણી, કેવું લાગે છે આજે પુરસ્કાર મળ્યો છે? ખૂબ ખુશી છે મને કે આર્ટ અને કળામાં મેં અનેક એવોર્ડ લીધા પછી આજે મને મુખ્યમંત્રીના હસ્તક મને એક એવોર્ડ મળ્યો છે। એના માટે મને ખૂબ ખુશી છે। પબ્લિકને એક સંદેશ શેર કરીશ કે તમે લોકો સારી રીતે જાણો છો કે ડૉક્ટરને શું કામગીરી કરવાની છે, એન્જિનિયરને શું કરવાનું છે, તો બધી ફિલ્ડની આપણને ખબર છે, પણ રિયલમાં કહું કે એક ડિઝાઇનરની આપણને નથી ખબર કે ડિઝાઇનરે શું કામ કરવું જોઈએ એમ। તો એક ડિઝાઇનર એ જ છે કે જે 50% આર્ટ જાણે છે। બહુ શોર્ટ શબ્દોની અંદર કહું કે તમારે સંસ્કૃતિને જાળવી રાખી અને તમે સમાજને જે અપડેટ આપો છો એને એક ડિઝાઇનર કહેવાય। જ્યારે બધા એક જ વસ્તુ માઇન્ડમાં બેસાડેલી છે કે વેસ્ટર્ન કલ્ચર, ડિઝાઇનર નામ આપીએ એટલે એવું વિચારે છે કે આ મોડેલિંગ કરતા હશે। એ ડિઝાઇનર ક્યારેય મોડેલિંગ નથી કરતી। બીજી વસ્તુ એ કે કપડાથી ક્યારેય કોઈ વ્યક્તિ ડિઝાઇનર નથી કહેવાતી અને 50% એનામાં આર્ટ હોવું જોઈએ। આવા 14 જેટલા સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરે ત્યારે એક ડિઝાઇનર બનતી હોય છે। જ્યારે આપણા સમાજની અંદર એવું છે કે સ્ટિચિંગ શીખી લીધું એટલે પોતે જાતે સ્ટેટસ આપી દેશે કે હું એક ડિઝાઇનર છું। તો કપડાથી ક્યારેય કોઈ ડિઝાઇનર નથી બનવાનું, કેમ કે કપડાં છે ને એ રીચ ફેમિલીનો માભો છે, મિડલ ક્લાસની મર્યાદા છે અને ગરીબ ફેમિલીની જરૂરિયાત છે। એટલા માટે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટેના જે સતત પ્રયાસો છે મારા એ છે। થેન્ક યુ સો મચ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।